તો મિત્રો અત્યારે આપણે વિરંગામ જવા નીકળી ગયા છીએ। लेकिन एक सेकंड તો આજના આપણા નવા બ્લોગમાં તો આજે આપણે દુકાનનો માલ લેવા જવાનું છે, તો જોડાયેલા લેજો। ચાલો આપણે દુકાનનો માલ લેવા જવાનું છે। હવે चल 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 गाड़ी स्टार्ट कर। તમે આ જોઈ શકો છો આપણે વણી વટી ગયા છીએ। આ વણીનો બ્રિજ છે, ત્યાંથી આપણે નીચે ઉતરવાનું છે। અને અત્યારે તમે મારી સામે જોઈ શકો છો, તમને દેખાઈ ગયું હશે કે નજારો એકદમ જોરદાર વ્યૂ આવે છે। તો હવે આપણે થોડીક જ દૂર છે જ્યાંથી વિરંગામ તરફ શોર્ટકટ જવાનો રસ્તો આવશે, હું તમને તે રસ્તો પણ બતાવીશ। તો મિત્રો આપણે આજે દુકાનનો સામાન લેવાનો છે વિરંગામમાં, જોવી છીએ જો અંદર ટ્રાફિક નહીં હોય તો હું તમને તેનો અંદરનો વ્યૂ બતાવીશ। અને જો ટ્રાફિક હશે તો આપણી પાસે બીજો કોઈ કેમેરામેન નથી, આપણે પોતે જ આપણા હાથે વિડીયો ઉતારીએ છીએ। તો ડ્રાઇવિંગ કરવામાં તકલીફ થાય તો એના કારણે આપણે અંદરનો વ્યૂ નહીં ઉતારી શકીએ। તો કાકાને મોરે મોરો ભટકાવવાનું તૈયારી લાગે છે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। પણ આપણે મોરે મોરો ભટકાવવું નથી મિત્રો। તો હવે શોર્ટકટ રસ્તો આવવાની તૈયારી છે। તો ફાઇનલી આપણે વિરંગામની અંદર પહોંચી ચૂક્યા છીએ, જોઈ શકો છો તમે મિત્રો। અને આ મુનસરની બાજુવાળો રસ્તો છે, કાબરા નારાનો રસ્તો કહેવાય આને। અને આગળ રબારી સમાજના બે ભાઈઓ જાય છે, જે તમને દેખાય છે। તો ફાઇનલી મિત્રો આપણે વિરંગામથી આપણા દુકાનનો સામાન લઈને આવી ચૂક્યા છીએ। જો આ આપણો સામાન છે, અને અંદર ટ્રાફિક બહુ હતી એટલા માટે મેં અંદર તમને દેખાડ્યું નહોતું, પણ અત્યારે આપણે બહાર આવી ચૂક્યા છીએ, જોઈ શકો છો તમે। અહીંથી વિરંગામ જવાનો શોર્ટકટ રસ્તો છે। અને આ સોડા ભાઈવાળા છે, તો અહીંયા આપણે પાણી પીવા ઊભા રહ્યા છીએ। હવે આપણે જઈએ છીએ ઘરે, તો જોડાયેલા રહેજો આગળના વિડીયો સુધી। તો ફાઇનલી મિત્રો આપણે સામાન લઈને નીકળી ગયા છીએ ઘર તરફ। જોઈ શકો છો આપણી ગાડી ફૂલ લોડેડ છે। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। અને આજે આપણો સામાન લેવાનું કામ હતું જે પૂરું થઈ ચૂક્યું છે। તો આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરો, સપોર્ટ આપો, અને મળીએ આગળના વિડીયોમાં। આજનું કામ આપણું સામાન લેવાનું હતું જે પૂર્ણ થઈ ચૂક્યું છે, તો મળીએ ગાઈસ।